અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. ડ્રીમલાઇનર વિમાનમાં 242 મુસાફર હતા. વિમાને 1:38 ઉડાન ભરી હતી અને 1:40 માત્ર 2 મિનિટમાં ક્રેશ થયું હતું. ડીજીસીએએ આ વિમાન દુર્ઘટનાની તપાસ માટે એક ટીમ મોકલી છે. ચાલો મિત્રો તમને જણાવીએ કે બ્લેક બોક્સ શું છે. બ્લેક બોક્સ જણાવી શકશે સાચી માહિતી. શું તમે જાણો છો કે પ્લેન ક્રેશ પછી મોટાભાગે એક નાનો બોક્સ આખા મામલાનું રહસ્ય ઉકેલી દે છે? એ બોક્સમાં એવા ઘણા અવાજો, ડેટા અને રહસ્યો હોય છે જે પાયલટે કહેલું હતું. પ્લેન કેવી સ્થિતિમાં હતું અને શું તકલીફ આવી હતી, બધું જ. ચાલો આજે જાણીએ કે પ્લેનનું બ્લેક બોક્સ શેને કહે છે, કેમ બનાવાય છે, કઈ માહિતી તેમાં હોય છે અને કેટલા વખતમાં ખુલાસા થાય છે. બ્લેક બોક્સ શું છે? પ્લેનનું બ્લેક બોક્સ હકીકતમાં કાળું હોતું જ નથી. એ રંગમાં ગુલાબી કે ઓરેન્જ કલરનું હોય છે, જેથી દુર્ઘટના પછી તેને સરળતાથી શોધી શકાય. બ્લેક બોક્સ બે મુખ્ય ભાગોમાં વહેંચાયેલું હોય છે. 1. કોકપિટ વોઇસ રેકોર્ડર CVR. પાયલટ અને કોપાઇલટની વચ્ચે થયેલી વાતચીત રેકોર્ડ કરે છે. કોકપિટમાં આવેલા અન્ય અવાજો પણ તેમાં થાય છે. છેલ્લા 2 કલાક સુધીની રેકોર્ડિંગ તેમાં હોય છે. 2. ફ્લાઇટ ડેટા રેકોર્ડર FDR. પ્લેનના દરેક ટેકનિકલ મોમેન્ટ્સ જેમ કે એન્જિન સ્પીડ, ઊંચાઈ, દિશા, ફ્લેપ્સ, ટેમ્પરેચર, એન્જિન ફેલ્યુર વગેરે લગભગ 25 અવર્સ સુધીના ડેટા સ્ટોર થાય છે. બ્લેક બોક્સ ક્યાં હોય છે? બ્લેક બોક્સ પ્લેનના પાછળના ભાગ ટેલ નજીક મૂકવામાં આવે છે. કારણ કે પ્લેન ક્રેશ થાય ત્યારે પાછળનો ભાગ ઘણીવાર સુરક્ષિત રહે છે. એટલેથી એ જ વિસ્તારમાં તેને ટકાઉ રીતે ફિટ કરાય છે. પાર્ટ 3. પ્લેન ક્રેશ થાય પછી શું થાય છે? પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થાય ત્યારે બચાવ ટીમો તરત શોધખોળ શરૂ કરે છે. સૌથી પહેલા ડિબ્રીઝમાંથી બ્લેક બોક્સ શોધવામાં આવે છે. તે પછી તેને વિશેષ વૈજ્ઞાનિક લેબમાં મોકલવામાં આવે છે. બ્લેક બોક્સમાંથી મળેલી રેકોર્ડિંગ અને ડેટા એનાલિસિસ કરવામાં આવે છે. કુલ સમય: પ્રાથમિક રિપોર્ટ 7 દિવસ, અંતિમ રિપોર્ટ 3 મહિનાથી 1 વર્ષ સુધી લાગી શકે. 4. બ્લેક બોક્સ કેટલી પરિસ્થિતિઓ સહન કરી શકે? આ બોક્સ ખૂબ જ મજબૂત હોય છે. એને નીચેની સ્થિતિઓમાં પણ નુકસાન ન થાય એમ બનાવવામાં આવે છે. 1100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સહન કરી શકે. 20,000 ફૂટ ઊંચાઈ પરથી પડી જાય તો પણ ન તૂટે. 30 દિવસ સુધી પાણીમાં ડૂબેલું રહે તો પણ ડેટા બચી રહે. તેમાં લાઇટ પણ હોય છે જે કન્ટિન્યુઅસ રીતે સિગ્નલ મોકલતી રહે છે. ભારતીય ફ્લાઇટ્સમાં બ્લેક બોક્સના દાખલા. કેટલાક જાણીતા ભારતીય પ્લેન ક્રેશ જ્યાં બ્લેક બોક્સ દ્વારા રહસ્યો ઉકેલાયા. 1. એર ઇન્ડિયા પ્લેન ક્રેશ 2020 કેરળ, કોઝિકોડ. પાયલટ લેન્ડિંગ દરમિયાન દબાણમાં હતો તે સાબિત થયું. 2. મંગલુરુ પ્લેન દુર્ઘટના 2010. રનવે પાર કરીને પ્લેન ખીણમાં ખસ્યું. બ્લેક બોક્સે પાયલટની એક ક્ષણની ભૂલ દર્શાવી. 3. અમદાવાદ ફ્લાઇટ ક્રેશ 1988. પાયલટના નિર્ણય અને ખોટા ટ્રેનિંગનો ખુલાસો થયો. મિત્રો, હવે તો તમે સમજી ગયા હશે કે પ્લેનનું બ્લેક બોક્સ માત્ર એક સાધારણ બોક્સ નથી, એ તો હવામાં ઉડતા પ્લેનનું આખું ઇતિહાસ હોય છે. જો તમને આ વિડિયો માહિતીસભર લાગ્યો હોય તો નીચે લાઇક બટન દબાવજો. અન્ય મિત્રો સાથે શેર કરો. અને હા, આવું જ ટેકનિકલ અને સરકારી જાણકારીભર્યું કન્ટેન્ટ જોવું હોય તો ધ ટેકનિકલ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આગામી રસપ્રદ અને ઉપયોગી વિડીયોમાં. જય હિન્દ.